વેરાવળ શહેરના ટાવર ચોક ખાતે બંધારણને લઈ સુપ્રીમે આપેલા ચુકાદાનો મામલો, જેને લઈને ભારત બંધના એલાનને લઈને વેરાવળમાં SC/ST સમુદાયના લોકો પણ જોડાયા હતા. સુપ્રીમના ચુકાદાનો વિરોધ કર્યો હતો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. આમહેડા જિલ્લા ભાજપ મંત્રી ગીર સોમનાથ આજ રોજ 21/8 માનનીય સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં SC/ST સમાજના લોકોએ આજે બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ પાસે એકઠા થઈ અને એક રેલીના સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન આપેલ છે. આ સમગ્ર મામલો જોવા જઈએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે એક જજમેન્ટ આપવામાં આવેલું છે ક્રિમી લેયરનું, એને અનુસંધાને આમ તો કેન્દ્રની સરકાર અને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા એક નિવેદન પણ આપી દેવામાં આવ્યું છે કે આવી કોઈ અમલવારી થવાની નથી. તેમ છતાં પણ એક સમાજના સંગઠન દ્વારા જ્યારે આ દેશ બંધ કરવાનું એલાન આપવામાં આવ્યું છે, એમના અનુસંધાને અમે સૌ લોકો બધા એકઠા થયા હતા, આવેદન આપ્યું છે. અને સરકારશ્રીને પણ અમારી નમ્ર વિનંતી છે કે સરકારશ્રી જે રીતે જે વલણ અપનાવી રહ્યા છે કે દલિત સમાજનું હિતની જે કાર્યવાહી કરી રહ્યા છે એમાં પૂરેપૂરું સમર્થન આપે, દલિત સમાજને સમર્થન આપે, એ જ વાત અમે આજે અહીંયા રજૂ કરવા આવેલા છીએ.